नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः। नमः प्रकृति भद्राय नियता प्रणतास्मता। सर्वभूता यदा देवी भक्तिमुक्तिप्रदायिनी त्वं स्तुता स्तुते का वा भवन्तु परमोक्तय। रुद्राय नमो नित्याय गौर्ये धात्रे नमो नमः। ज्योत्स्नाय चेन्दुरूपिणे सुखाय सततं नमः। हंसयुक्त विमानाग्रे साक्षसूत्रकमण्डलम् आयाता ब्रह्मण शक्तिब्रह्माणित्यभियति ते। माहेश्वरी वृषारूढा त्रिशूलवरधारिणी महाहिवल्या प्रांता चंद्ररेखा विभूषणा। एतते वंदनं सौम्यं लोचनत्रयभूषितं। पातु न सर्वभूतेभ्य कात्यायनी नमोस्तुते। जय माताजी। શ્રીમદ દેવી ભાગવત નો 9મો સ્કંદ અને 30મો અધ્યાય અત્યારે હું વાંચવા જઈ રહ્યો છું, તો આપ સૌને સંભળાવું. 30મો અધ્યાય છે સાવિત્રી અને ધર્મરાજના પ્રશ્નોત્તરનો. સાવિત્રી અને ધર્મરાજાના સંવાદ જે થયો છે એ સંવાદ 30મો અધ્યાય છે 9મા સ્કંદનો. તો પ્રયાંતિ સ્વર્ગમન્યમ શયેનવ કર્મણાયમ માનવાહ પુણ્યવત સ્વ તન્મે વ્યાખ્તુ મહર્ષિષિ. સાવિત્રીએ કહ્યું, હે ધર્મરાજ, કયા કર્મના પ્રભાવથી પુણ્યાત્મા મનુષ્ય સ્વર્ગ તથા અન્ય લોકમાં જાય છે તે મને કહો. ધર્માત્મા બોલ્યા, હે પતિવ્રતે, બ્રાહ્મણને અન્નદાન કરનાર પુરુષ શિવલોકમાં જાય છે અને દાનમાં આપેલા અન્નના દાણા જેટલા વર્ષો સુધી ત્યાં તે રહે છે. અન્નદાનથી ઉત્તમ બીજું કોઈ દાન નથી કે થશે નહીં. એમાં સમય અને પાત્રતા જોવામાં આવતી નથી. હે સાધ્વી, બ્રાહ્મણો અથવા દેવોને આસનનું દાન આપવાથી હજારો વર્ષો સુધી વૈકુંઠમાં રહેવાની સુવિધા મળે છે. જે દુધાળી ગાય બ્રાહ્મણને આપે છે તે ગાયના રૂવાડા જેટલા વર્ષો સુધી સ્વર્ગમાં રહે છે. આ ગૌદાન સાધારણ દિવસે આપવા કરતાં પર્વના દિવસે 100 ગણું, તીર્થમાં 100 ગણું અને નારાયણ ક્ષેત્રમાં કરોડ ગણું ફળ આપનાર થાય છે. જે માનવ ભારત વર્ષમાં રહી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ગાયોનું દાન આપે છે તે હજારો વર્ષ સુધી ચંદ્રલોકમાં રહેવાનો અધિકારી થાય છે. દુધાળી ગાય બ્રાહ્મણને આપનારો પુરુષ એ ગાયના રૂવાડા જેટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં રહે છે. સ્વચ્છ ને સુંદર વસ્ત્ર આપનાર હજારો વર્ષ સુધી વરુણલોકમાં આનંદ કરે છે. હે સાધ્વી, જે દુઃખી બ્રાહ્મણને 2 વસ્ત્રો આપે છે તે 10,000 વર્ષ સુધી વાયુલોકમાં રહે છે. વસ્ત્ર સાથે શાલગ્રામને આપનાર ઘણા લાંબા સમય સુધી વૈકુંઠમાં આનંદ કરે છે. મનોહર શૈયાનું દાન કરનારો ઘણા સમય સુધી ચંદ્રલોકમાં રહે છે. જે દેવો બ્રાહ્મણોને દીવાનું દાન આપે છે તે અગ્નિલોકમાં વસે છે. ભારત વર્ષમાં જે મનુષ્ય બ્રાહ્મણને હાથી આપે છે તે ઇન્દ્રના આયુષ્ય સુધી એના અર્ધા આસન ઉપર બિરાજે છે. બ્રાહ્મણને ઘોડાનું દાન કરનાર વરુણલોકમાં આનંદ કરે છે. આવું જ ફળ ઉત્તમ પાલખી આપનારો પણ મેળવે છે. બ્રાહ્મણને બગીચાનું દાન કરનાર, પંખા તથા સફેદ ચામર આપનાર વાયુલોકમાં જાય છે. ધન અને રત્નનું દાન કરનાર દીર્ઘાયુ અને વિદ્વાન થાય છે. દાતા અને દાન લેનાર બંને વૈકુંઠમાં જાય છે. જેઓ ભારત વર્ષમાં શ્રી હરિનું નામ કીર્તન કરે છે જય માતાજી. થોડું વચ્ચે અટકી ગયું હતું, કંઈક પ્રોબ્લેમ આવેલો. હવે કન્ટિન્યુ આગળ વધારીએ આપણે. અધ્યાય 30મો છે સાવિત્રી ધર્મરાજના પ્રશ્નોત્તરનો. એમાં આગળ હવે જેઓ ભારત વર્ષમાં શ્રી હરિનું નામ કીર્તન કરે છે તે ચિરંજીવી મનુષ્યને જોતાં જ મૃત્યુ નાસી જાય છે. જે વિદ્વાન મનુષ્ય પૂનમની રાતે દોલોત્સવનો પ્રબંધ કરે છે
તે જીવન મુક્ત થઈ આ લોકમાં સુખ ભોગવી છેવટે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ ઉત્સવ કરવાથી એનાથી બમણું ફળ મળે છે. બ્રાહ્મણને તલનું દાન કરનાર શિવના ધામમાં સન્માન મેળવે છે. તે પછી ઉત્તમ યોનિમાં જન્મી લાંબા સમય સુધી સુખ ભોગવે છે. તાંબાના પાત્રમાં રાખીને તલ આપવાથી બમણું ફળ મળે છે. જે સુયોગ્ય કન્યાને શણગારીને પત્ની તરીકે બ્રાહ્મણને આપે છે તે દીર્ઘકાળ સુધી ચંદ્રલોકમાં રહે છે. તે પછી તે ગંધર્વલોકમાં જાય છે અને એના દિવસ રાત સુખ ભોગમાં જાય છે. તે પછી હજારો જન્મોમાં એને સતી, સૌભાગ્યવતી, સુકુમારી તથા પ્રિય બોલનારી સુંદર સ્ત્રી મળે છે. જે મનુષ્ય બ્રાહ્મણને પાકું ફળ આપે છે તે ઇન્દ્રલોકમાં સન્માન પામે છે. પછી ઉત્તમ જાતિમાં જન્મી સુયોગ્ય પુત્ર મેળવે છે. ફળાવ વૃક્ષના દાનનો મહિમા 1000 ગણો અધિક કહ્યો છે. અથવા બ્રાહ્મણને માત્ર ફળનું દાન કરનાર લાંબા સમય સુધી સ્વર્ગલોકમાં રહી પુનઃ ભારત વર્ષમાં જન્મે છે. ભારત વર્ષમાં રહેનારો પુરુષ અનેક પદાર્થોથી ઘી તથા જુદા જુદા અનાજ વગેરે ઘરવખરીથી ભરેલો ઘરો બ્રાહ્મણને આપે છે. તે દીર્ઘકાળ દેવલોકમાં વસે છે. તે પછી ઉત્તમ યોનિમાં જન્મી ધનવાન બને છે. એ સાધ્વી, હરિયાળી જમીનનું દાન આપવાથી વૈકુંઠ મળે છે. જે બ્રાહ્મણને ગૌશાળા તથા ગાય દાનમાં આપે છે તે પણ વૈકુંઠમાં જાય છે. ઉત્તમ પ્રજાવાળા, અનાજ સારી રીતે પાકતું હોય એવી જમીનવાળા, અનેક જાતની નાની નાની નદીઓવાળા તથા ફળાવ વૃક્ષ લતાઓથી શોભતા નગરનું દાન કરે છે તે ઘણા લાંબા સમય સુધી કૈલાસમાં રહે છે. પછી ભારત વર્ષમાં ઉત્તમ જન્મ પામી રાજેશ્વર થાય છે અને લાખો નગરનો સ્વામી બને છે. વાવ, તળાવ, જાત જાતના વૃક્ષોથી શોભતા અને ઉત્તમ મધ્યમ પ્રકારના લોકોથી શોભતા નગરનું દાન કરનારો વૈકુંઠ લોકમાં જાય છે. અને પછી સ્વર્ગમાં જેમ ઇન્દ્ર શોભે છે તેમ તે ભૂમંડળ પર સમ્રાટ થાય છે અને કરોડો જન્મ સુધી પૃથ્વી એને મળે છે. પોતાના સઘળા અધિકાર બ્રાહ્મણને આપનારો પુરુષ 4 ગણું ફળ મેળવે છે. જે પુરુષ તપસ્વી બ્રાહ્મણને જંબુદ્વીપનું દાન કરે છે એને 100 ગણું ફળ મળે છે. જંબુદ્વીપનું દાન કરનાર, સઘળા તીર્થમાં વસનારો, સમસ્ત તપસ્યામાં જોડાયેલો, શ્રેષ્ઠ સ્થાનમાં રહેનારો, સર્વસ્વનું દાન કરનારો તથા સઘળી સિદ્ધિઓમાં પારંગત ભગવતી જગદંબાનો ઉપાસક પુરુષ પુનઃ જગતમાં જન્મતો નથી, પરંતુ પોતાની અસંખ્ય બ્રહ્માને બદલાતા જાતો તે મણિદ્વીપમાં રહે છે. ભગવતીના મંત્રનો ઉપાસક માનવ શરીર ત્યજ્યા પછી જન્મ, મૃત્યુ તેમજ જરા રહિત વૈભવ સંપન્ન દિવ્ય રૂપ ધારણ કરી જગદંબાની સેવામાં લાગેલો રહે છે અને સૌમ્ય મુક્તિ પામી તે મણિદ્વીપમાં રહે છે. દેવો, સિદ્ધો તથા અખિલ વિશ્વ એ સઘળું સમય આવતા નાશ પામે છે, પરંતુ દેવી ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. જન્મ, મૃત્યુ અને ગળ પણ એમની પાસે આવતું નથી. જે પુરુષ કાર્તક માસમાં શ્રી હરિને તુલસી ચડાવે છે તે 3 યુગો પર્યંત ભગવાનના ભવનમાં રહી પુનઃ ઉત્તમ કુળમાં જન્મે છે અને ભગવાનનો ભક્ત બને છે. તેમજ ભારત વર્ષમાં રહેતા જીતેન્દ્રિય પુરુષોમાં તે મુખ્યત્વે ભૂમંડળ ઉપર બિરાજે છે. જે પુરુષ અરુણોદયના મધ્યમ સમયમાં ગંગામાં સ્નાન કરે છે તેને લાંબા કાળ સુધી શ્રીહરિના મંદિરમાં આનંદ મેળવવાનો સુઅવસર મળે છે. પછી તે ઉત્તમ જાતિમાં જન્મ લઈ ભગવાન શ્રીહરિના મંત્રનો ઉપાસક બને છે. પછી દેહ ત્યજી ભગવદ્ ધામમાં જાય છે. ત્યાંથી એને પાછા આવવું પડતું નથી. ગંગામાં હંમેશા સ્નાન કરનાર સૂર્યની જેમ પવિત્ર મનાય છે અને તેને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એના ચરણરજથી પૃથ્વી તરત જ પવિત્ર થાય છે અને તે વૈકુંઠમાં સુખેથી બિરાજે છે. તે તેજસ્વી પુરુષ જીવનમુક્ત હોય તપસ્વીઓના આદર સત્કાર કરે છે. જે પુરુષ સુવાસિત પાણીનું દાન કરે છે તે કૈલાસમાં આનંદ ભોગવી પુનઃ શ્રેષ્ઠ જાતિમાં જન્મ લઈ રૂપાળો, સુખી, શિવભક્ત, તેજસ્વી તથા વેદ અને વેદાંગને જાણનારો વિદ્વાન થાય છે. વૈશાખ મહિનામાં સૂતનું દાન કરનારો શિવ મંદિરમાં વસે છે. જે પુરુષ કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કરે છે તે 100 જન્મો પાપથી છૂટી દીર્ઘકાળ સુધી વૈકુંઠમાં આનંદ ભોગવે છે. પછી ઉત્તમ કુળમાં જન્મી શ્રી કૃષ્ણનો ભક્ત બને છે. ભારત વર્ષમાં જ શિવરાત્રિનું વ્રત કરનાર લાંબા સમય સુધી કૈલાસમાં રહે છે.
તે દિવસે શંકરને બિલીપત્ર ચડાવે છે. તે અનેક યુગો સુધી કૈલાસમાં રહી સુખ ભોગવે છે. પુનઃ શ્રેષ્ઠ જાતિમાં જન્મ લઈ ભગવાન શિવનો પરમ ભક્ત બને છે. તેમજ વિદ્યા, પુત્ર, સંપત્તિ, પ્રજા અને ભૂમિ એના માટે સુલભ રહે છે. જે વ્રત કરનારો પુરુષ ચૈત્ર અથવા મા મહિનામાં શંકરનું પૂજન કરે છે અને રાત દિવસ એમની સન્મુખ ભક્તિપૂર્વક નૃત્ય કરવામાં તત્પર રહી મહિનો, 15 દિવસ, 10, 7, 2 દિવસ અથવા તો 1 દિવસ પણ નૃત્ય કરે છે તે શિવલોકમાં વસે છે. હે સાધ્વી, જે પુરુષ ભગવતીનો શરદકાલીન મહાપૂજા, નૃત્ય, વાદ્ય વગેરે દ્વારા ઉત્સવ ઉજવે છે તે શિવલોકમાં જાય છે અને પુનઃ શ્રેષ્ઠ જાતિમાં જન્મી રાજાધિરાજ થાય છે. તેની નિર્મળ બુદ્ધિ, અતુલ સંપત્તિ, પુત્ર પૌત્રની અભિવૃદ્ધિ, મહાન પ્રભાવ તથા હાથી ઘોડા વગેરે વાહન એ બધું મળે છે. જે પુરુષ સુખ આઠમને દિવસે ભક્તિપૂર્વક મહાલક્ષ્મીની ઉપાસના કરે છે અને તેમાં તેમનું ષોડોપચાર પૂજન કરે છે તે ગૌલોકમાં રહેવાનો અધિકારી બને છે. કાર્તકી પૂનમે સેંકડો ગોપ-ગોપીઓ સાથે રાસમંડળ સંબંધી ઉત્સવ મનાવવાનો ઘણો મહિમા છે. કાર્તિકી પૂનમ એટલે આપણે શરદ પૂનમ. તે દિવસે પાષાણની બનાવેલી પ્રતિમામાં ષોડોપચારથી રાધાકૃષ્ણનું પૂજન કરનાર મનુષ્ય ગૌલોકમાં વસે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત બને છે અને હંમેશા તે શ્રીહરિનો મંત્ર જપીને તેમના સન્માન રૂપ પામી એમનો મુખ્ય પાર્ષદ બને છે અને જરા મૃત્યુ જીતનારા તે પુરુષને ત્યાંથી ક્યારેય પતન થતું નથી. જે પુરુષ બંને પક્ષની એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠમાં જાય છે અને પુનઃ ભારત વર્ષમાં આવી તે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ઉપાસક થાય છે. ક્રમપૂર્વક શ્રી હરિ પ્રત્યે ભક્તિને સુદૃઢ કરી તે શરીર ત્યજ્યા પછી પુનઃ ગૌલોકમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણનું સારૂપ્ય મેળવી એમનું પાર્ષદ બને છે અને પુનઃ તે સંસારમાં આવતો નથી. જે પુરુષ ભાદરવા માસની બારસે ઇન્દ્રની પૂજા કરે છે તે સન્માન પામે છે. જે પ્રાણી ભારત વર્ષમાં રહીને રવિવાર, સંક્રાંતિ અથવા સુદ સાતમે સૂર્યની પૂજા કરી હવિષ્યાન્ન જમે છે તે સૂર્યલોકમાં જાય છે અને પુનઃ ભારત વર્ષમાં જન્મ લઈ આરોગ્યવાન અને ધનાઢ્ય થાય છે. જેઠ મહિનાની વદ ચૌદશે જે સાવિત્રીને પૂજે છે તે બ્રહ્મલોકમાં જાય છે અને પુનઃ પૃથ્વી ઉપર જન્મ લઈ શ્રીમાન તેમજ પરાક્રમી, ચિરંજીવી, જ્ઞાની, વૈભવશાળી થાય છે. જે મનુષ્ય મહાસુદ પાંચમે સરસ્વતીનું ષોડોપચાર પૂજન કરે છે તે મણિદ્વીપમાં જાય છે. જે ભક્તિપૂર્વક હંમેશા બ્રાહ્મણને ગાય અને સોનું વગેરેનું દાન આપે છે તે વૈકુંઠમાં જાય છે. જે બ્રાહ્મણોને મિષ્ટાન જમાડે છે તે વિષ્ણુલોકમાં જાય છે. જે ભગવાન શ્રી હરિનું પોતે કીર્તન કરે છે અથવા બીજાને કીર્તન કરવા પ્રેરે છે તે 1 યુગ સુધી વૈકુંઠમાં રહે છે. જો નારાયણ ક્ષેત્રમાં નામોચ્ચાર કરવાથી કરોડ ગણું અધિક ફળ મળે છે. જે પુરુષ નારાયણ ક્ષેત્રમાં રહી ભગવાનના નામનો 1 કરોડ જપ કરે છે તે સઘળા પાપોથી છૂટી જીવન મુક્ત થાય છે અને તે પુનઃ જન્મ નહીં પામી વિષ્ણુલોકમાં વસે છે અને તે ભગવાનનું સારૂપ્ય પામે છે. જે પુરુષ પ્રતિદિન શિવની પાર્થિવ પૂજા કરે છે તે શિવના ધામમાં જઈને લાંબા સમય સુધી ત્યાં રહે છે. તે પછી ભારત વર્ષમાં આવી રાજેન્દ્ર બને છે. નિરંતર શાલિગ્રામની પૂજા કરી એમના ચરણોદકને પીનારો પુણ્યાત્મા પુરુષ લાંબા સમય સુધી વૈકુંઠમાં બિરાજે છે. પુનઃ તેને સંસારમાં આવવું પડતું નથી. સઘળા તપ, વ્રત કરનારો પુરુષ એ સત્કર્મોના ફળ સ્વરૂપ વૈકુંઠમાં રહેવાને અધિકાર બને છે અને પુનઃ એને જન્મ લેવો પડતો નથી. જે સઘળા તીર્થોમાં સ્નાન કરતો પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેનો મોક્ષ થાય છે. ભારત જેવા પુણ્ય ક્ષેત્રમાં જે અશ્વમેઘ યજ્ઞ કરે છે તે ઇન્દ્રનું અડધું આસન મેળવે છે. રાજસૂય યજ્ઞ કરનારો એનાથી 4 ગણું ફળ મેળવે છે. સઘળા યજ્ઞોમાં ભગવતીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. વરાનને વિષ્ણુ અને બ્રહ્માને પૂર્વકાળથી દેવીની આરાધના કરી છે. ત્રિપુરાસુરાનો વધ કરવા ભગવાન શંકરે દેવીને આરાધ્યા હતા. એ સુંદરી સઘળા યજ્ઞોમાં ભુવનેશ્વરીનો યજ્ઞ શ્રેષ્ઠ છે.
ત્રૈલોક્યમાં એનો જેવો કોઈ પણ યજ્ઞ નથી. હે પતિવ્રતે, પહેલાં એકવાર દક્ષ પ્રજાપતિ અને શંકરને ઝઘડો થયો હતો. તે વખતે દક્ષ પ્રજાપતિએ જગદંબાને પૂજ્યા હતા. તેમાં બ્રાહ્મણોએ ક્રોધે ભરાઈ નંદીને શાપ આપ્યો હતો, જેથી શંકરે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો. પુનઃ દક્ષ પ્રજાપતિ દેવીનો યજ્ઞ કરવા લાગ્યો હતો. ધર્મ, કશ્યપ, શેષ, કદર્મ, મુનિ, સ્વયંભૂ, મનુ, પ્રિયવ્રત, શિવ, સનતકુમાર, કપિલ તથા ધ્રુવ ભગવતીનો યજ્ઞ કરી ચૂક્યા છે. દેવીનો યજ્ઞ કરનારો પુરુષ હજારો રાજસુ યજ્ઞો કર્યા જેટલું ફળ મેળવે છે. દેવી ભક્ત 100 વર્ષ જીવી છેવટે જીવન મુક્ત બને છે. હે ભામિની, જેવી રીતે દેવોમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં નારદ, શાસ્ત્રોમાં વેદ, વર્ણોમાં બ્રાહ્મણ, તીર્થોમાં ગંગા, પુણ્યાત્માઓમાં શિવ, વ્રતોમાં એકાદશી, પુષ્પોમાં તુલસી, નક્ષત્રોમાં ચંદ્ર, પક્ષીઓમાં ગરુડ, સ્ત્રીઓમાં ભગવતી મૂળ પ્રકૃતિ રાધા, સરસ્વતી અને વસુંધરા, ચંચળ સ્વભાવવાળી, ઇન્દ્રિયોમાં મન, પ્રજાપતિઓમાં બ્રહ્મા, પ્રજાઓમાં રાજા, વનોમાં વૃંદાવન, વર્ષોમાં ભારતવર્ષ, શ્રીમાનોમાં લક્ષ્મી, વિદ્વાનોમાં સરસ્વતી, પ્રતિવ્રતાઓમાં ભગવતી દુર્ગા અને સૌભાગ્યવતી, શ્રી કૃષ્ણની પત્નીઓમાં શ્રી રાધા સર્વોપરી મનાય છે. એવી જ રીતે સર્વ યજ્ઞોમાં દેવી યજ્ઞને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સઘળા તીર્થોમાં સ્નાન, અખિલ યજ્ઞોની દીક્ષા, સમસ્ત વ્રતો તેમજ તપસ્યાઓ અને 4 વેદોના પઠનનું તથા પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ છેવટે એ જ હોય છે કે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરી પુરુષ મુક્તિ મેળવી લે. પુરાણો, વેદો અને ઇતિહાસમાં સર્વત્ર ભગવતી જગદંબાના ચરણકમલોની ઉપાસનાને જ સારભૂત માનેલી છે. દેવીના સ્વરૂપનું વર્ણન, એમનું ધ્યાન, એમનું ગુણોનું કીર્તન, સ્તોત્ર, પાઠ, નમસ્કાર, જપ, તપ, એમનું ચરણોદક અને નૈવેદ્ય લેવું એ નિત્યનું પરમ કર્તવ્ય છે. હે સાધ્વી, એમને બધા ઈચ્છે છે અને સર્વની સંપત્તિથી અસિદ્ધ છે. હે વત્સે, હવે તું મૂળ પ્રકૃતિ નિર્ગુણ પરબ્રહ્મની નિરંતર ઉપાસના કર. હું તારા પતિદેવને પાછો આપું છું. એને લઈ જા, સુખેથી પોતાના ભવનમાં વસ. મનુષ્યોના આ મંગલમય કર્મ વિપાક મેં તને કહ્યો, જે પ્રસંગ સર્વને ઇષ્ટ, સર્વસંમત તથા તત્વજ્ઞાન આપનારો છે. તો અહીંયા હવે 30મો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદમાં સાવિત્રી ધર્મરાજના નામનો 30મો અધ્યાય સમાપ્ત. 9મા સ્કંદનો 31મો અધ્યાય સાવિત્રીએ કરેલી એમની સ્તુતિ નામનો 31મો અધ્યાય છે. એનો પ્રારંભ કરીએ છીએ. નારાયણ ઉવાચ. શક્તેરુત્કીર્તનમ શ્રુત્વા સાવિત્રી વક્તર્ત સાશ્રુનેત્રા સપુલકા યમ પુનરુવાચ સા. ભગવાન નારાયણ કહે છે, એ નારદ, ધર્મરાજના મુખે ઉપરનું વર્ણન સાંભળી સાવિત્રીને આનંદાશ્રુ આવ્યા. શરીર રોમાંચ થયા. તેમણે પુનઃ ધર્મરાજને કહ્યું. સાવિત્રી બોલ્યા, હે ધર્મરાજ વેદજ્ઞ, મારે કઈ વિધિથી જગદંબાને આરાધવા તે કહો. હે ભગવાન, આપ દ્વારા મેં કર્મ વિપાક સાંભળ્યો. હવે મને તમે શુભ કર્મ વિપાકની વ્યાખ્યા સંભળાવીની કૃપા કરો. હે બ્રહ્મન, સતી સાવિત્રી એમ કહીને પુનઃ ભક્તિપૂર્વક વેદોશાસ્ત્રોથી ધર્મરાજની સ્તુતિ કરવા લાગી. સાવિત્રીએ કહ્યું, પ્રાચીન કાળમાં સૂર્ય પુષ્કર તીર્થમાં તપ દ્વારા ધર્મની ઉપાસના કરી, ત્યારે ધર્મ પોતે જેમના પુત્ર બન્યા તે ધર્મરાજને હું પ્રણમું છું. જે સઘળા પ્રાણીઓમાં સમાન ભાવ રાખે છે, સર્વના સાક્ષી હોવાથી જે શમન કહેવાય છે, તે ભગવાનને મારા નમસ્કાર છે. જે કાળની ઈચ્છાથી વિશ્વના સમસ્ત પ્રાણીઓનો નાશ કરે છે, તે ભગવાન
અંતકને હું પ્રણામ કરું છું, જે જગત પર નિયંત્રણ કરવા માટે તથા પાપીઓને શુદ્ધ કરવાના નિમિત્તે સંપૂર્ણ જીવોના શાસક બની હાથમાં દંડ ધારણ કરે છે. તે ભગવાન દંડધરને મારા પ્રણામ છે. જે તપસ્વી, બ્રહ્મનિષ્ઠ, સ્વયંમી, જીતેન્દ્રિય અને જીવોને કર્મફળ આપવા તત્પર રહે છે, તે ભગવાન યમને હું પ્રણામ કરું છું. જે પોતાના આત્મામાં રમણ કરનારા, સંપૂર્ણ જ્ઞાનવાળા પુણ્યાત્મા પુરુષોના મિત્ર તથા પાપીઓને કષ્ટ આપનારા છે, તે પુણ્ય મિત્ર નામથી પ્રસિદ્ધ ભગવાન ધર્મરાજને હું પ્રણામ કરું છું. બ્રાહ્મણના અંશથી જન્મેલા, બ્રહ્મતેજથી સદા પ્રકાશતા તેમજ ધર્મનું સતત ધ્યાન કરનારા ઈશ નામક ભગવાન ધર્મરાજને મારા પ્રણામ છે. હે મુને, આમ પ્રાર્થના કરી સાવિત્રીએ ધર્મરાજને પ્રણામ કર્યા. ત્યારે ધર્મરાજે સાવિત્રીને ભગવતી મૂળ પ્રકૃતિનો મંત્ર કર્મ વિપાક કહ્યો. જે મનુષ્ય સવારમાં ઉઠીને નિરંતર આ યમનાષ્ટકનો પાઠ કરે છે, એને યમરાજનો ભય રહેતો નથી અને તેના સઘળા પાપો નાશ પામે છે. જે મહાપાપી ભક્તિપૂર્વક આ યમનાષ્ટકનો પાઠ નિરંતર કરે છે, તેની યમરાજ પોતાની કાવ્યવૃત્તિ નિશ્ચિત એની શુદ્ધિ કરી દે છે. ઇતિ શ્રી શ્રીમદ્દેવી ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદ વિશે સાવિત્રીએ કરેલી યમની સ્તુતિ નામનો 31મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 32મો અશુભ કર્મોના ફળનું વર્ણન. માયા બીજમ મહામંત્રમ પ્રદત્વા વિધિપૂર્વકમ કર્માશુભાવિપાકમ ચ તામુવાચ રવે સુત. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, રવિનંદન, ધર્મરાજે સાવિત્રીને મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરીનો મહામંત્ર વિધિપૂર્વકનો ઉપાસનાનો પ્રકાર બતાવી હવે અશુભ કર્મનો વિપાક કહેવો શરૂ કર્યો. ધર્મરાજે કહ્યું, હે પ્રતિવતે, શુભ કર્મના વિપાકથી માનવ નરકમાં જતો નથી, પરંતુ અશુભ કર્મ વિપાક જ નરકનો હેતુ છે. એટલા માટે હું તને હવે અશુભ કર્મોનો વિપાક કહું છું. પુરાણ ભેદ અને નામ ભેદથી સ્વર્ગ અનેક પ્રકારના છે અને તેમાં પ્રાણી પોતપોતાના કર્મ મુજબ જાય છે. કોઈ પણ નરકમાં જવા ઈચ્છતું નથી, પણ અશુભ કર્મ વિપાક જ તેને નરકમાં લઈ જાય છે. નરકોના મોટા મોટા અનેક પ્રકારના કુંડ પાપીઓને દુઃખ ભોગવવા માટે છે. અત્યંત કુત્સિત અને ભયંકર સંશાયી કુંડ પ્રસિદ્ધ છે. એના સિવાય બીજા અપ્રસિદ્ધ પણ છે. એમાંના પ્રસિદ્ધ કુંડોના નામ હું કહું છું: વહિનકુંડ, તપ્તકુંડ, ક્ષારકુંડ, વિટ્ટકુંડ, મૂત્ર અને શ્લેષમકુંડ, દૂષિકાકુંડ, ગરુકુંડ, વસા શુક્ર સુક આસુ ગાત્ર મલ્લકુંડ, કર્ણકુંડ, માંસ નક્ર લોમ કેશ અસ્થિકુંડ, તામ્રકુંડ, લોઢાનો, ચામડાનો, ગરમ સુરાનો, તીક્ષ્ણ કાંટાઓનો, વિષનો, ઉકળતા તેલનો, ભાલાનો, કૃમિનો, પરુનો, સર્પોનો, મચ્છરોનો કુંડ અને દંશ તથા ગરલકુંડ છે. હે સુરતે, એવો જ વજ્ર જેવા દાંતવાળા વીંછી વગેરે ભયંકર જીવોનો કુંડ, શર, શૂલ, ખડગ, ગોળા અને નક્રકુંડ, કાક, મંથાન, બીજ, વજ, ગરમ પથ્થરોનો, અણિયાળા પથ્થરોનો, લાળનો, મેષનો, ચૂર્ણનો, ચક્રોનો, વક્રનો, કુર્મનો કુંડ, જ્વાલાકુંડ, ભસ્મ, દગ્ધ તથા ચૂસીકુંડ, અસીપત્રનો, ક્ષુરધાર, સૂચિમુખ, ગોકામુખ, નક્રમુખ, ગજદંશ, ગૌમુખ તથા કુંભીપાક, કાલસૂત્ર, મત્સ્યોદ, કુર્મિકુંડ, પાશુભોજ્ય, યાશ્વેષ્ટ, શૂલપોત્ર, પ્રકંપન, ઉલ્કામુખ, અંધકૂપ, વેધન તેમજ તાડન, જ્વાલારંધ, દેહચૂર્ણ, દલન, શોષણક, સર્પજ્વાલામુખ, ધુમાંધ તથા નગવેષ્ટન કુંડ છે. હે સાવિત્રી, આ બધા કુંડો પાપીઓને કષ્ટ આપવા માટે બનાવેલા છે.
અને તેની દેખરેખ રાખવા 10 લાખ સેવકો નિમેલા છે. હાથમાં દંડ આપી પાપીઓને કષ્ટ આપવા તેમજ મંદોન્મત્ત અને હાથમાં ખડગ ગદા અને શક્તિવાળા ક્રોધથી લાલચોળ મુખવાળા નિર્દયી અપ્રતિહત ગતિવાળા તેજસ્વી પિંગળી આંખોવાળા યોગબળે અનેક પ્રકારના વીરોના રૂપો ધારણ કરનારા તેઓ મૃત્યુકાળ વખતે પાપીઓને દેખાય છે. હે દેવી, સૂર્ય અને ગણપતિના ઉપાસક તથા પોતાના કર્મોમાં તત્પર રહેનારા સિદ્ધ તેમજ યોગીઓને પોતાના પુણ્યના પ્રભાવથી તેમની આગળ જવું પડતું નથી. પોતાના ધર્મમાં નિરત રહેનારા વિશાળ હૃદયવાળા પૂર્ણ સ્વતંત્ર સ્વપ્નમાં ઈષ્ટદેવના દર્શન પામનારા વૈષ્ણવ પુરુષોને તે અનુચરો દેખાતા નથી. એ સાધ્વી, આ કુંડોની સંખ્યા મેં કહી. હવે કયા પાપીઓને કયા કુંડમાં જવું પડે છે તે કહું છું. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદ વિશે અશુભ કર્મોનું ફળનું વર્ણન નામનો 32મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 33મો નરકમાં જનારા પાપીઓ. તો એટલે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ. અધ્યાય 33મો આગળ યોગ આવશે તો કરશું. જય માતાજી.